હાલા બધા બેગ તૈયાર થઈ ગયા છે અને અમે પડવી છીએ બસની તૈયારી માટે. લીપ નીચે જઈ રહી છે. અમારો ન્યૂ બ્લોગ આવી રહ્યો છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો વિડીયોમાં બના હાલા બધા બેગ તૈયાર થઈ ગયા છે અને અમે પડવી છીએ બસની તૈયારી માટે. લીપ નીચે જઈ રહી છે. કોમેડી કરતા કરતા હવે નીચે જઈ રહ્યા. चल भी 4 टायर वाले આવી ગઈ છે આપણી બ્રહ્માણી દર્શન. બસમાંથી નીકળી ગયા છીએ અમે. નજારો તો કેવો મસ્ત નજારો છે. The next day. કેમ છો ભાઈ? મજામાં? ઓકે, મજામાં જ છો. આજે અમે આવી ગયા છીએ ગામડે. તો આજના બ્લોગમાં બના રહેજો. કાલ તો આવી ગયા હતા, નેક્સ્ટ ડે છે તો બના રહેજો. હવે દાદાની ગાડી લઈને આપણે જઈ રહ્યા. બાપાની જગ્યા જ્યાં એનું જન્મ સ્થાન થયું હતું તો તમે બધા દર્શન કરી લેજો. જય વાલમરામ બાપા. આ છે વાલમરામ બાપાની જગ્યા. ત્યાં તમે એને સુવા કારવાની બધી જગ્યા અહીંયા છે એક રૂમમાં. તો અચૂક એને દર્શન કરવા આવજો. એની માળા છે, એ લાકડી છે, એવી ઘણી વસ્તુ છે. જલારામ બાપાનું છે લાકડી, એવું બધી વસ્તુ. તો તમે દર્શન કરવા. આ ઓરડાની અંદર વાલમરામ બાપા, જલારામ બાપા, તેમના ગુરુની વસ્તુ, કેમ કે પેલા પલંગ ખાટલા હતા ને, એ લાકડી બધી વસ્તુઓ આની અંદર છે. અચૂક ને અચૂક આની અંદર તમે આવો ત્યારે દર્શન કરજો. વૈશાખ સુદ પાંચમના દિવસે આ શોભાયાત્રા નીકળે છે દર વર્ષે. દર વખતની જેમ આ વખતે પણ શ્રી વાલમપીર બાપાની 138મી પુણ્યતિથિ ઉજવવામાં આવે છે. ભવ્ય અને ભવ્ય ગારિયાધારમાં જે ક્યારેય ન જોયું હોય એવી શોભાયાત્રા નીકળે છે. સુરતાયુ સાથી સંતની રે લોલ, સુરતાયુ સાથી સંતની રે લોલ. દરિયાધર બેઠા વાલમ રામ મારા પીર રે, સુરતાયુ સાથી સંત.
next day. કેમ છે? આજે છે મારો બીજો દિવસ, તો અમારી સાથે બન્યા રહેજો બ્લોગમાં. અને શૂટિંગ કરી રહ્યા છે જીતભાઈ, તો એની અંદર બધું વોઇસ આવી જાય. અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને લાઈક આપી દેજો. ઓકે. ખમ્મા ખમ્મા માં ખોડલ ખમ્મા 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 માં ખોડલ ખમ્મા ઓ માને મોડું કરવું છે ત્યાં અંતરનો પોકાર પડે જા ઓ માને મોડું કરવું છે ક્યાં અંતરનો પોકાર પડે જા માં મરદે ચારણની બાળા આવીને ખમકાર કરે ત્યાં હો શિરે ભેળિયા ઓઢી કાળા કરવા બાળક ના રખવાડા દોડી આવે મામડ બાળા જપતા ખોડલ ખોડલ માળા જપતા ખોડલ ખોડલ માળા જપતા ખોડલ ખોડલ માળા હે આયલ આવશે રૂમ ઝૂમતી રે મારી ખમકારી ખોડિયા હાથે ત્રિશૂળ શોભે ને માછે મગરીની અસવાર એ સમરથ ચારણની ધીડીઓ રે આખું ગજવે છે બ્રહ્માંડ એ ખમ્મા ખમ્મા ખમકારી રે મારી ખમકારી ખોડિયા ઓ નૈયાને માં બુડતી તારે લાવીને માં પારું તારે દુખદારી દર પળમાં ભાગે એક જ ખોડલ ના ખમકારે હા દિવ્ય તેજ અનુપમ માનું જે કઈ છે એ એની કૃપાનું હાથ મૂકી બાળકની માટે ફેરવતી કિસ્મતનું પાનું હા રોહી શાળા પ્રગટી માં તું રાજ પરે રમનારી માં તું માટલ ને માં ધરે ગળ ધરે કાયમ છે વસનારી માં તું હો ધામ વરાણે માં પર ચાલી કાગવડ માં છે બલિહારી ઠેક ઠેકાણે મંદિર તોડા ક્યાં નથી તું હે બિરદાળી ક્યાં નથી તું હે બિરદાળી ક્યાં નથી તું હે બિરદાળી હે આયલ આવશે રૂમ ઝૂમતી રે શાહપુર મંદિર આવે ને આ દર વખતે ઘર બનાવે છે. 13મા માળે ઘર છે. કેટલા માળ બનાવે છે જ્યાં હાથે ત્રિશૂળ શોભે ને એનું કોમેન્ટમાં બધા કહેજો કંઈક. મગરીની અસવાર માછે મગરીની કેટલા માળનું બનેવું જો 5 માળનું જ ઘર બનાવી લ્યો. એક તો પડી ગયો માળ. આમાંય લીગલી રસ્તા વાળા ઘર લાગે. તમે આનો નજારો જોવો. હો સાત બહેનો છો માં સુખકારી અહીંયા રાત્રે કોઈ નથી રોકાતું. માતાજી પણ અવતરનારી લીલા આપની સૌથી ન્યારી હો ભાલી માનું ઘર બનાવી દીધું છે. અને બધાએ જો તમે જોઈ શકો છો બધાએ બનાવ્યા છે. ખોડલ ખમકારી પણ આ ભાઈ દર વખતે આવીને દર 5 માળને બનાવે છે મકાન. ધૂપ તણાતું માં ધમકારે આવે છે ઝાલર ઝણકારે ભાગે ભૂત પલટ ને ડાકણ આઈ તણા એક જ ખમકારે હો સોમલ દેને સુખડા દીધા પડમાં દુખ
मैं तुमको शीश नवाता हूँ और धन्य धन्य हो जाता हूँ। मैं तुमको शीश नवाता हूँ और धन्य धन्य हो जाता हूँ।